બનાસકાંઠામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત। રાત્રિ દરમિયાન શરૂ થયેલા વરસાદથી પાલનપુર અને વડગામ તાલુકામાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ત્યારે પાલનપુર અને અંબાજીને જોડતા વીરપુર પાટિયા પાસે પણ ઘૂંટણસમા પાણી હાઈવે ઉપર ભરેલા જોવા મળ્યા હતા। તો બીજી તરફ અમદાવાદ નેશનલ હાઈવે નજીક ગઠામણ પાટિયા પાસે રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેના કારણે અનેક વાહન ચાલકોને રાહતદારીઓમાં અટવાયા હતા। ગઠામણ પાટિયામાંથી અનેક ગામડાઓને જોડતો આ માર્ગ છે અને માર્ગ ઉપર દર વર્ષે ચોમાસામાં ઘૂંટણસમા પાણી ભરાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે વાહન ચાલકો, સ્થાનિકો તેમજ જે રાહતદારીઓ છે તે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો છે। પાલનપુર અને વડગામ તાલુકાના 3 ઇંચ જેટલો વરસાદ, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી થયું। વીરપુર પાટિયા પાસે ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર અટકાયા। ગઠામણ પાટિયા પાસે પાણીનો ભરાવો ખૂબ રહે છે। હું પોતે પણ હેન્ડીકેપ છું, તો મને પોતાનું સાધન લઈને આવતા ખૂબ જ તકલીફ પડે છે। તંત્ર આના માટે કોઈ સાવચેતીના પગલાં લે તો સારું છે। હા, કોઈ નિકાલ લાવતું નથી। અમારા આ રીતે પ્રોબ્લેમ હોવી જોઈએ અને કારખાને જવાની તકલીફ પડે સાહેબ, બરાબર। અને ઢેચણે કમરે પાણી ભરાયેલું હોય, અમારે છોકરોને ચોથી લઈ જવાના, અને સ્કૂલ જાય છોકરા બધા તોય ડર લાગે, અને વાહનો જાય તો ડર લાગે, એટલે અમારે જવું કયો એટલે સરકારને આ બધું આનો નિકાલ કરવો।